નમસ્કાર દોસ્તો, તમને ઘણો આનંદ થાય છે કહેવામાં કે અમારા બધા જે ફોલોઅર છે અને ઘણા ખરા અમારા વિડીયો ગમે છે, બધાને અમારા વિડીયો ગમે છે. એમ જ આજે એક અમારા ફોલોઅર એવા આવ્યા છે જે કોઈ જાતે કોઈ વસ્તુ કરી નથી શકતા, પોતાનું એના મમ્મી પપ્પા પાસે એની સેવા કરવું પડે અને આજે એ અમારા પ્રભુ સેવા આશ્રમમાં આવ્યા છે અને મને એ વ્યક્તિને જોઈને એવો વિચારે કે આપણે એની સેવા કરવા જોઈએ, પણ એ આપણી મદદ અત્યારે કરે છે, એ બહુ મોટી વાત છે. અને ખાસ કરીને તમે સી ભાઈને જોઈશો ને તો તમને વિચારે છે કે ઓહો, આવા પણ વ્યક્તિ આ છે આપણા દુનિયામાં અને આવા વ્યક્તિ ઉપર બીજાની મદદ કરે છે. ચાલો ડાયરેક્ટલી ભાઈ સાથે આજે વાત કરશું. કોઈ જાતે કોઈ કામ ન કરી શકે, પોતે પાણી તક હાથથી લઈ ન શકે, પી ન શકે અને આજે એ અમારા પ્રભુજીની ખાસ કરીને મદદ કરવા માટે આવ્યા છે. સીતારામ. એવું છે. શું નામ છે ભાઈનો? પાર્થ નામ છે. વાહ ભાઈ, સરસ. તમારું શું નામ છે? દિલીપભાઈ. તમારું માસી? સોનલબેન. ક્યાંથી આવ્યા છો તમે આજે? અમે સીમાડા ગામથી. કેટલા સમયથી ભાઈ અમારા વિડીયો જોવે છે? ઈ તો તમારો વિડીયો પહેલેથી જેટલા ઉતરા છે ને બધે પહેલેથી જ જોવે છે. પહેલેથી વિડીયો જોવે છે. દીકરો છે. આજે તમારો દીકરો છે 24 વર્ષનો થયો. 24 વર્ષ થઈ ગયા છે. ભાઈને તમે આવી સેવા કરો છો, એ અદ્ભુત તમારું પ્રેમ છે, છોકરા પ્રત્યે લાગણી છે, જે તમારા છોકરાને તમે એટલું સરસ રીતે રાખો છો. આજે શેના નિમિત્તે આવ્યા છો તમે? આજે અમે તમારા વિડીયો જોઈને આખા પ્રભુ સેવા આશ્રમની હિસાબે અમે આવ્યા. યારના સુરેશભાઈને એવું છે. સુરેશભાઈને જ મળવા. સુરેશભાઈ તમને મળવા આવ્યા છે ભાઈ? એ તો વાત કરે. જો રામ રામ. સીતારામ કયો. તો દોસ્તો જોઈ શકો છો, ભાઈ પાર્થ નામ છે. ભાઈ કોઈ જાતે કોઈ વસ્તુ કરી ન શકે, મતલબ એ ઊભું પણ નથી થઈ શકતા કાંઈ વસ્તુ નહીં અને આજે એ અમારા પ્રભુજીની મદદ કરવા માટે આવ્યા છે. બધું સમજે છે. વાહ ભાઈ, સરસ. ટીવીમાં બધું જોવે. જાવું છે એમ. બહુ ખુશી થઈ આજે. મજા આવી ગયા. એટલે તો પોપટભાઈ નું જોઈ ને ન્યાય જાવું. એવું છે. તો કાંઈ નહીં, મને તમારો નંબર આપજો. પોપટભાઈ આવશે ચોક્કસ હું તમને કોન્ટેક્ટ કરીશ. બાલા આશ્રમ રહ્યો ને ન્યાય લઈ જતા. એવું છે. પોપટભાઈ ઘરે બોલાવે છે દાન કરું. વાહ ભાઈ સર, એ તો બહુ સારા વિચાર. ચોક્કસ આવશે અને મને પણ તમને બધાને જોઈને ખાસ અમારા પાર્થભાઈને જોઈને હું તો બહુ ખુશ થઈ ગઈ છું. હું તો એકને કરું, તમે તો કેટલા લોકોને સેવા કરો. તમે ભલે એકના એક કરો છો પણ તમે દિલથી તમારા દીકરાની સેવા કરો છો એ મોટી છે. અત્યારે કોઈ કોઈનું નથી કરતો અને આજે તમે 24 વર્ષનો છોકરો છે પાર્થ અને તમે બહુ સરસ રીતે જોવો છો. એના મોઢા ઉપર કેટલી ખુશી છે, મુસ્કાન કેટલી છે, કેવો રાજી છે. એના મમ્મી પપ્પા છે અત્યારે 24 વર્ષથી આ સેવા કરે છે. અદ્ભુત સેવા અને અદ્ભુત એનો પ્રેમ કહેવાય અને અદ્ભુત અમારા પ્રત્યે લાગણી કહેવાય છે. એટલું મોટું એ સમય મૂકીને આજે અમારા પ્રભુ સેવા આશ્રમમાં અમને મળવા માટે ખાસ આવ્યું હતું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. સવારના નાસ્તાના 3000 કેટલા છે? 3000 તો થેન્ક યુ તો કયો. થેન્ક યુ કયો ભાઈને, પાર્થ ભાઈને થેન્ક યુ કયો. થેન્ક યુ આવ્યા ને નકર આટલી ઘણી બેતોય નથી અહીંયા બેઠો કરે કયાર. પણ એમ જ ને, અદ્ભુત છે ને, લાગણી અલગ પ્રકારનું હોય. કોઈ ના શકે આટલી ઘણી ખોરામ બેસાડો હોય તો ન બેહી ન બે. આ તો ક્યારનો વાર લઈને બેઠા છે, આ લઈને બેઠા. હું ક્યારની હું મેં કીધું બોલાવી લઉં આને, છતાં બેઠો છે. સરસ, થેન્ક યુ. અમારા જે પાર્થભાઈ છે એક ટાઈમના નાસ્તોના 1500 રૂપિયા પ્રભુ સેવા આશ્રમમાં આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. 1500 રૂપિયાનો સહયોગ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તમારા આખા પરિવારનો જે આજે તમે અમારા પ્રભુજીને તમારો સમય આપ્યો છે એ બહુ મોટી વાત છે અમારા માટે. અને જે પાર્થભાઈને તમે અહીંયા લાવ્યા છો અમારા વચ્ચે અને પબ્લિકના વચ્ચે, આજ અમને પણ ખબર પડે કે અમારા ફોલોઅર આવા પણ છે અને એટલા પ્રેમ કરવાવાળા પણ છે. થેન્ક યુ સો મચ આખા પરિવારને.